હોય ને તો સ્ટેજ અવરો નમી જાય, પડી જાય. પણ આજે કોઈ આવી રીતે કદાચ ભેદભાવ રાખતા હોય ને એના માટે ખાસ મારો સંદેશ છે. કોઈ માતાજી ભગવાનને કોઈ ક્યારે ભેદભાવ હોતો નથી. આ સંદેશો આલવા માટે કદાચ આ મારે થોડું ઘણું બોલવું પડ્યું. મારા ધામમાં ને દુનિયાના ધામમાં જાઓ અને અત્યારે જો કે એવું રહ્યું નથી અને એવું રાખવું નહીં. બરોબર? એટલે આ કાર્યથી કદાચ જે જોતા હોય વિડીયો જોનારાને ખબર પડે, ઘેર બેઠા હજુ તે કંઈક રાખતા હોય છૂત અછૂતના ભેદભાવ, એમના ભ્રમ નીકળી જાય. ભલે રામ. હવે તમને બધાને મારી પ્રસાદી આલવીશ મારે. રામ રામ મારી માં. લાવો પટેલ. માં પ્રસાદી કરતા તમારા આશીર્વાદ જ બહુ છે માં. આશીર્વાદ તો કાયમ રહેશે. બસ માં. ભલે. રામ મારી. હા ભલે એમના હાર પહેરાઈને મારે સ્વાગત કરવું છે. બાબા માં માં. પહેરાવો બધું. મારી ખોખાર મેલડીની જય. આજ લગીને આ હાથે આજ સુધી અત્યાર સુધીમાં આ હાથે કોને હાર નહીં પહેરાયો હોય. ધન મારી ધન ધન. અત્યાર વાહ માં વાહ. માં ખોખાર મેલડી અમને ખોળામાં લીધા. આ બે હાથથી કોઈ હાર પહેરાવવામાં નહીં આવ્યો હોય, પણ આજે જેના ખરેખરમાં મારા સન્માન આલવું જોઈએ, આદર કરવો જોઈએ ને, એમને કદાચ હું મારા જેવી માતા હાલે નગર જગતમાં હાલે ને. રામ મારી રામ. ધન મારી ધન. આજે કૃપા દ્રષ્ટિ મારી ખોખાર મેલડી પર અમારી પર થઈ છે. આ મારી પ્રસાદી છે ને એટલે હું તમને આલું. ધન મારી ધન.